મુન્દ્રા મધ્યે શીતલનાથ જિનાલયનો ધ્વજારોહણ મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો. શ્રી મુન્દ્રા અચલગચ્છ જૈન સંઘ સંચાલિત શ્રી શીતલનાથ જિનાલયનો 149મો ધ્વજારોહણ તથા પુન પ્રતિષ્ઠા બાદનો 7મો ધ્વજારોહણ અચલગચ્છાધિપતિ સાહિત્ય દિવાકર પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદથી શ્રી પૂજ્ય મુનિરાજ શ્રી હિતવર્ધન સાગરજી મહારાજ સાહેબ તથા સાધ્વીજી શ્રી તપોગુણા શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા 2ની પાવનકારી નિશ્રામાં ઉજવાયો. તારીખ 31મી મેના વહેલી સવારે પ્રભાતિયા, સ્નાત્ર પૂજા, સતરભેદી પૂજા તથા વિજય મુહૂર્તે ધ્વજારોહણ અને બપોરે 3 ગચ્છનો સ્વામી વાત્સલ્ય જમણવાર યોજાયો હતો. ત્રણેય ધ્વજારોહણ તથા જમણવારનો લાભ માતુશ્રી સવિતાબેન કાંતિલાલ કાલિદાસ મોરખિયા, હસ્તે સુરેખાબેન દિનેશભાઈ મોરખિયા, ચુનરી મોલ થરાદ અમદાવાદ મુન્દ્રાએ હોશભેર લાભ લીધો હતો. આ દરમિયાન દહેરાસરજીની આવતા ધ્વજારોહણ તથા વાર્ષિક સાધારણના ચડાવા લેવામાં આવ્યા હતા. શ્રી શીતલનાથ ભગવાનની ધ્વજારોહણનો લાભ માતુશ્રી ગુલાબબેન નાગજીભાઈ મહેતા મુન્દ્રા, શ્રી સંભવનાથ ભગવાનની ધ્વજારોહણ માતુશ્રી ભચીબેન કેશવજી ગડા, હસ્તે વસંતભાઈ ગડા રામાપીર ટ્રેડર્સ મોટી વરંડી મુન્દ્રા તથા શ્રી પાર્શ્વનાથ ભગવાનની ધ્વજારોહણ શ્રીમતી સુરેખાબેન દિનેશભાઈ મોરખિયા ચુનરી મોલ અમદાવાદ મુન્દ્રાએ લીધો હતો. વાર્ષિક સાધારણમાં પક્ષાલ પૂજા તથા પુષ્પ પૂજાનો લાભ આરવ વીણાબેન વસંતભાઈ શાહ મુન્દ્રા મુંબઈ, વાસક્ષેપ પૂજા તથા અંગલુછણાનો લાભ માતુશ્રી રંભાબેન લક્ષ્મીચંદ રાજપાળ શાહ મુન્દ્રા વલસાડ, ધૂપ પૂજા તથા સર્વ સાધારણ ખાતાનો લાભ માતુશ્રી પુષ્પાબેન કેશવલાલ ધનજી સંઘવી મુન્દ્રા હૈદરાબાદ, કેશર સુખડ પૂજાનો લાભ શ્રીમતી કુમુદબેન શશિકાંતભાઈ સુખિયા મુન્દ્રા, ધ્રુત દીપક પૂજા એક સદ્દગ્રહસ્થ હસ્તે ચંદ્રકાંતભાઈ ઝવેરી મુન્દ્રા મુંબઈએ લીધો હતો. વિધિ વિધાન નિકેશભાઈ દેઢિયા ગઢશીશાએ કરાવ્યા હતા. આ પ્રસંગે મુન્દ્રા અચલગચ્છ જૈન સંઘના ટ્રસ્ટીઓ શ્રી અરવિંદભાઈ સંઘવી, શ્રી મહેશભાઈ સંઘવી, શ્રી અશોકભાઈ સંઘવી, શ્રી પંકજભાઈ સંઘવી, શ્રી શશિકાંતભાઈ સુખિયા તથા હૈદરાબાદથી પ્રદીપભાઈનો સહયોગ મળ્યો હતો. દિનેશભાઈ મોરખિયા, હરેશભાઈ મહેતા, દીપકભાઈ શાહ, વસંતભાઈ ગડા, પારસભાઈ શાહ, ચંદ્રકાંત શાહ, ભરતભાઈ મહેતા, વિનોદ મહેતા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. હાર્દિકભાઈ સંઘવી, હિમાંશુભાઈ સુખિયા, સંકેત સંઘવી તથા ઋષભ સંઘવી સાથે જૈન યુવક મંડળે મહોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત મુન્દ્રા કચ્છ. મારું નામ ઋષભ અશોકભાઈ સંઘવી, મુન્દ્રા અચલગચ્છ જૈન સંઘના વ્યવસ્થાપક સમિતિ તરીકે અમે બધા કામ કરી રહ્યા છીએ. ને આજે શ્રી શીતલનાથ દાદાની 149મી વર્ષગાંઠ અને પુનઃ પ્રતિષ્ઠા બાદની 7મી વર્ષગાંઠ આજે આજરોજ પરમ પૂજ્ય સાધુ મહારાજ સાહેબ હિતવર્ધન સાગરજી તથા સાધ્વીજી શ્રી તપોગુણા શ્રીજી મહારાજ સાહેબની નિશ્રામાં આજરોજ ઉજવી રહ્યા છીએ. ત્યારે આ સવારે પ્રભાતિયા, ત્યારબાદ સ્નાતર પૂજા, અત્યારે સત્તરવેદી પૂજા અને ત્યારબાદ આજે પુષ્ય નક્ષત્રે વિજય મુહૂર્તે આજે ધ્વજારોહણ કરવામાં આવશે. અંદાજિત મુન્દ્રા શ્રી શીતલનાથ જિનાલય અંદાજિત 149 વર્ષ પ્રાચીન અને મૂળનાયક શ્રી શીતલનાથ ભગવાન 400 વર્ષ પ્રાચીન પરમાત્મા અહીંયા બિરાજમાન છે. આ વખતે આમ તો જોવા જાવ તો સતત બીજા વર્ષે શ્રી શીતલનાથ જિનાલયના દાતા પરિવાર ત્રણેય ધજાના શ્રી માતુશ્રી સુરેખાબેન દિનેશભાઈ મોરખિયા પરિવાર, મુન્દ્રા ચુનરી મોલ વાડા પરિવાર અને બપોરના સ્વામી વાત્સલ્ય 3 ગતનું સ્વામી વાત્સલ્યનું જમણ પણ એમના તરફથી સતત આ વખતે બીજા વર્ષે પણ એમને ધ્વજારોહણનો લાભ લીધો છે. એમના દાતા પરિવારની ખૂબ ખૂબ અનુમોદના. ને અત્યારે આવતા વર્ષના ત્રણેય ધજાની ધ્વજારોહણના ચડાવવા તથા સાધારણ ખાતાના 12 મહિનાના ચડાવવા અત્યારેથી લેવામાં આવશે. મારું નામ રીતેશ પરીખ છે. હું જૈન શાસનનો સેવક છું.
એક નાનો સેવક છું. આજે શ્રી શીતલનાથ દાદાની ધ્વજારોહણનો કાર્યક્રમ હતો. મહાત્મા અને પરમાત્મા, જે પરમાત્મા નિરંજન નિરાકાર છે, જેની છાયા શીતલ છે, એવા શીતલનાથ દાદાની ધજાનો કાર્યક્રમ હતો. એમાં ભાઈ શ્રી દિનેશભાઈ કાંતિલાલ મોરખિયા પરિવારે 3 ધજાનો લાભ લઈ અને જીન શાસનની શોભા વધારી છે અને સુકૃત કાર્ય કર્યું છે. પરમાત્મા ભવો ભવ તેમને ધજા લહેરાવે, જ્યાં સુધી જીન શાસન જયવંતું રહે ત્યાં સુધી તે પણ ખૂબ ખૂબ ધર્મના સુકૃત કાર્યો કરે, એવી અનુમોદના. ખૂબ ખૂબ ધન્યવાદ. સંઘના સુકૃત કાર્ય કરે, સાધર્મિક ભક્તિ, જીવદયા તથા જૈન શાસનના અને દેરાસરના કોઈ પણ અનુષ્ઠાનમાં સારામાં સારો સહયોગ આપે, લાભ આપે, એવી નમ્ર વિનંતી. ખૂબ ખૂબ અનુમોદના. શ્રી દિનેશભાઈની ખૂબ ખૂબ અનુમોદના. મારું નામ અરવિંદ નાનાલાલ સંઘવી. અચલગઢ જૈન દેરાસરના ટ્રસ્ટી તરીકે અમે લોકો કાર્ય કરીએ છીએ. આજે શ્રી શીતલનાથ જિનાલયની ધ્વજારોહણનો પ્રસંગ છે અને સમસ્ત જૈન સમાજના ભાઈઓ અને બહેનો બધા ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. અને અમારા ચૂંટણી મોલવાળા શ્રી દિનેશભાઈ સતત બીજા વર્ષે 3 ધજાનો લાભ લીધો છે. સાથે એમના તરફથી સ્વામી વાત્સલ્યનો પણ એમણે લાભ લીધો છે. એટલે દાતા પરિવારની ખૂબ ખૂબ અનુમોદના. આવા જે ધાર્મિક પ્રસંગો અહીંયા ઉજવાય છે તે અમારા મુન્દ્રાના સમસ્ત જૈન સમાજ બધા ગચ્છના ભાઈઓ અને બહેનો સાથે મળીને ઉજવીએ છીએ અને સાથે સાથે અમે જીવદયાનો ફાળો પણ એકત્રિત કરીએ છીએ. મહેતા, આપ તો તમે મને બધા ઓળખો છો, પણ આજે અચલગાજ જૈન સંઘ દ્વારા શીતલનાથ દાદાની ધ્વજારોહણ ભારે ઉત્સાહ અને ઉમંગથી ઉજવાઈ રહ્યો છે. જેમાં દાતા પરિવાર દિનેશભાઈ ચુંડરી મોલવાળા જ્યારે પણ કોઈ કાર્યક્રમ હોય અને એમનો લાભ હોય ત્યારે હર હંમેશ કહેતા હોય કે તમે સારામાં સારું કરજો, જૈન શાસનની શોભા વધારજો. અને મેઇન વાત તો બંદરીય નગરીમાં મુન્દ્રામાં સમસ્ત જૈન સંઘ કોઈ પણ કાર્યક્રમ હોય હર્ષ ઉલ્લાસથી તપગજ હોય કે સ્થાનકવાસી હોય કે દેરાવાસી હોય સૌ સાથે મળીને કરે છે. આ જૈન સમાજની એકતા છે અને આવાના આવા કાર્યક્રમો કરતા રહો. આપના માધ્યમથી આજના દિવસે સર્વેને આ ધ્વજારોહણ મહોત્સવ પ્રસંગે શુભેચ્છા પાઠવું છું. સાહેબ, શીતલનાથ ભગવાન કી જય. લગભગ બધા દર વર્ષે પર્યુષણમાં સપના તો ઉતારતા હશો ને, હે? તો એમાં એ ધજાનો સપનો કેટલામો છે ખ્યાલ છે? 8મે ધજા. 8મે ધજા આવે તો જોજો તમે. દેરાસરની પ્રતિષ્ઠા એક વખત થઈ ગયા પછી ફરીવાર ન થઈ શકે, પરંતુ તમને ધજા ચડવાનો દર વર્ષનો તમને એનો લાભ મળી શકે. આપણા પોતાનો બર્થડે મનાવીએ તો એક આપણો વર્ષ માઇનસ થાય અને પ્રભુની આ વર્ષગાંઠ ઉજવીએ તો આપણે એનો જેમ જેમ વર્ષો વધારે થાય તેમ તેમ એનો મહિમા વધે, તીર્થ વધે. તો ખરેખર આ દાદાની ધજાનો, આ જે ધજાનો લાભ લે એ 100 પેઢીઓ સુધી એની પેઢીઓ તરે અને એને એવો માન લાભથી આ સંઘ અને આ પરિવાર અને આખો સકલ વિશ્વમાં એને વૃદ્ધિ કરનારો અને લાભકારક અને ઉન્નતિ કરનારો થાય એવો ધજાનો મહાન લાભ છે.
रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स।